नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહના આગળના લેક્ચરમાં જઈએ તો અત્યાર સુધી આપણે એક્સરસાઇઝની વાત કરીએ તો એક્સરસાઇઝમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એટલા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. આજે એક્સરસાઇઝનો 8મો એક્ઝામ્પલ ધ્યાનથી સાંભળજો. એક્સરસાઇઝનો 8મો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. અલગ અલગ એક્ઝામ્પલ અત્યાર સુધી આપણે જોયા એ ખાસ કરીને કયા સૂત્ર આધારિત જોયા છે તો તાપમાન અને અવરોધકતા, તાપમાન અને અવરોધ એની વચ્ચેનો સંબંધ ધરાવતા એક્ઝામ્પલ આપણે જોયા છે. એ જ મેથડમાં આગળ જઈએ તો ધ્યાનથી સાંભળજો. અહીંયા શું કહે છે પહેલા તો એક ધ્યાનથી સાંભળી લો કે આપણી જોડે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ ધરાવતો એક સૂત્ર છે. કોઈને વચ્ચે લેક્ચર મિસ થઈ ગયા હોય મિત્રો તો વિદ્યુત પ્રવાહનો આ 12મો લેક્ચર છે. એની પહેલાના આ ચેનલ પર લેક્ચર પડ્યા છે, એને થોડા જોઈ લેજો. આગળના લેક્ચરને જોશો તો જ ખ્યાલ આવશે, કારણ કે થિયરી, ફોર્મ્યુલા એ બધું મેં આગળના લેક્ચરમાં સમજાવેલા છે. તો અહીંયા તો એક્ઝામ્પલ ચાલી રહ્યા છે એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. કોઈ ડાયરેક્ટલી જોતા હશો તો કદાચ ખ્યાલ નહીં આવે. હા, હવે એક્સરસાઇઝમાં આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા એ કયા ફોર્મ્યુલા આધારિત હતા? મોસ્ટ ઓફ એક્ઝામ્પલ તો કે આ સૂત્ર આધારિત. કયું સૂત્ર? RT R0 બ્રેકેટમાં 1 આલ્ફા t T0. સૂત્ર શું હું યાદ કરાવેલું ફરીથી. આપણો ધારો કે T0 તાપમાને અવરોધ R0 હોય તો T તાપમાને અવરોધ RT હોય અને તાપમાન ગુણાંક આલ્ફા હોય તો એમની વચ્ચેનો સંબંધ ધરાવતું આ સૂત્ર છે. ક્યારે વાપરવાનું હોય તો કે કોઈક તાપમાને આનું નામકરણ કરી દઉં તો T0 સંદર્ભ તાપમાન, T એના પછી બદલાયેલું તાપમાન, R0 સંદર્ભ તાપમાને અવરોધ, RT T તાપમાને અવરોધ, આલ્ફા શું તો તાપમાન ગુણાંક એ જે તે દ્રવ્ય છે. જાણો છો મિત્રો તમે સૂત્રને. હવે અહીંયા મારે ડાયરેક્ટ એક્ઝામ્પલ જ સોલ્વ કરવાનો છે. ધ્યાનથી સાંભળો. એની પહેલા યાદ કરાવી દઉં તો તમને ઘણીવાર અવરોધ ના આપ્યો હોય પણ વોલ્ટેજ અને પ્રવાહ આપ્યો હોય તો અવરોધ નક્કી કરી શકાય છે. ફરીથી ધ્યાન આ બાજુ અને સાંભળો. તમને અવરોધ ના આપ્યો હોય પણ એ જે સમય તમારે અવરોધ શોધવો છે એ જ સમયનો વોલ્ટેજ, તારને જોડેલો વોલ્ટેજ આપેલો જે હોય તે અને વહેતો પ્રવાહ મળી જાય તો તમે એ સમયનો અવરોધ નક્કી કરી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે ધ્યાનથી સાંભળો. રકમ શું કે આપણા એક્ઝામ્પલ ને એક્સરસાઇઝનો 8મો એક્ઝામ્પલ છે મિત્રો. ઘણા બધા સ્ટુડન્ટ જોડે બુક્સ ના હોય એટલા માટે મેં રકમ લખી છે અને ગણતરી મેં પહેલેથી થોડી લખી દીધી છે જેથી કરીને આપણે ઓછા સમયમાં વધારે કામ કરી શકાય. એક્સરસાઇઝનો 8મો એક્ઝામ્પલ એની રકમ શું કહે છે? નિક્રોમના બનેલા હીટર છે, નિક્રોમ તારનું બનેલું છે. નિક્રોમ એક મિશ્ર ધાતુ છે. નિક્રોમના બનેલા હીટરને 230 વોલ્ટ સાથે જોડતા, ભાઈ એને વોલ્ટ આપ્યો તો એની અંદર પ્રવાહ વહેવાનો. હા, તો શું થયું? તેમાં 3.2 એમ્પિયર પ્રવાહ વહે છે. જ્યારે 230 વોલ્ટ આપ્યો તો 3.2 એમ્પિયર પ્રવાહ વહેવા લાગે છે. અલ્પ સમય બાદ સ્થાયી પ્રવાહ 2.8 એમ્પિયર થાય છે. તો હવે તેનું તાપમાન નક્કી કરો. ઓરડાનું તાપમાન 27 ડિગ્રી છે અને આલ્ફાની કિંમત આપી દીધી છે. તો બસ અહીંયા કંઈક મજા ના આવી, ખ્યાલ ના આવ્યો. અલ્પ સમય બાદ સ્થાયી પ્રવાહ વહે છે. પહેલા તો તમે જે કહ્યું એ તો સમજાય દે. બરાબર ધ્યાનથી સાંભળો કે 230 વોલ્ટ એક તાર છે, હીટરનો તાર. તો હીટરનું જે ગૂંચળું છે, હીટરનો તાર, એને 230 વોલ્ટ આપ્યો તો 3.2 એમ્પિયર પ્રવાહ વહેવા લાગ્યો. એ વાત તો સમજાય. અલ્પ સમય બાદ સ્થાયી પ્રવાહ એ 2.8 એમ્પિયર થાય છે. આ શું છે ચલો સમજી લઈએ મિત્રો. બરાબર ધ્યાનથી સાંભળજો. આ તાર છે, આ તારને 230 વોલ્ટ આપ્યો તો હાલ એ તાર ઠંડો હતો, ગરમ નથી.
ઠંડો હતો તો કેટલો ઠંડો હતો? જેટલું આજુબાજુનું ઓરડાનું તાપમાન હતું એમાં હીટરનો વાયર પડ્યો હતો તો ઓરડાના તાપમાન જેટલું હાલ એનું તાપમાન હતું, અને ઓરડાનું તાપમાન કેટલું છે? 27 ડિગ્રી. તો એ તારનું હાલ જે પ્રવાહ જેવો વોલ્ટેજ આપ્યો એ દરમિયાન તેનું તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી હતું. તો ધ્યાનથી સાંભળજો. તો T0 શરૂઆતનું જે તાપમાન હતું એ વાયરનું, તો એ ભલે ઓરડાનું આપ્યું પણ વાયરનું એટલું જ હોવાનું, તો એ 27 ડિગ્રી છે. ખબર પડી ગઈ મિત્રો? તો જ્યારે 230 આપ્યો વોલ્ટેજ અને પ્રવાહ વહેવાનું ચાલુ થયું એ દરમિયાન એનું તાપમાન જેટલું ઓરડાનું તાપમાન હતું એટલું હતું. ઓરડાનું તાપમાન 27 ડિગ્રી છે. હવે શું થયું? અને એ દરમિયાનનો પ્રવાહ છે, તો એ દરમિયાનના પ્રવાહને મેં I0 કહી દીધું. પ્રારંભિક જે સંદર્ભ તાપમાને જે તાપમાન છે એ દરમિયાનનો અવરોધ R0, એ દરમિયાનનો પ્રવાહ I0. ઓકે. હવે તો સ્થાયી પ્રવાહ શું છે? અલ્પ સમય બાદ. હવે મિત્રો આપણને ખબર છે કે ભાઈ જેવો પ્રવાહ વહે તો એક તમારો સામાન્ય અનુભવ છે, આગળ પણ આપણે ભણવાના છીએ કે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય એ દરમિયાન તાર ગરમ થાય. સાંભળજો વાતને. તાર ગરમ થાય, એના ટેમ્પરેચરમાં વધારો થાય. તમે જોયું છે પેલો જે બલ્બ ચાલતો હોય ફિલામેન્ટ વાળો બલ્બ, તો તમને ખબર છે ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર થાય. તમે થોડીવાર બલ્બને ચાલુ રાખીને ટચ કર, પછી ઓફ કરીને ટચ કરજો, એકદમ ગરમ થઈ ગયો છે બલ્બ. તો કોઈ પણ વાયરમાંથી પ્રવાહ પસાર થાય એટલે વાયર શું થવાનો? ગરમ થવાનો. અને વાયર ગરમ થવાનો તો યાદ કરો આપણી થિયરીને, તાપમાન વધે તો અવરોધ વધે વાહકની અંદર, અર્ધવાહકમાં ઘટે પણ વાહકમાં અવરોધ વધે. યાદ આવ્યું? તો બન્યું એવું કે પ્રવાહ જેવો તમારો વોલ્ટેજ જોડ્યો, સ્વિચ ઓન કરી, પ્રવાહ હતો 3.2 એમ્પિયર, પણ ક્ષણિક માત્રની અંદર અલ્પ સમયમાં એ તાર ગરમ થઈ ગયો, તાર ગરમ થઈ ગયો, અવરોધ વધી ગયો. અને અવરોધ વધે તો શું થાય? યાદ કરો, V બરાબર IR. તો V બરાબર IR, તો I બરાબર V બાય R. અરે ભાઈ, અવરોધ વધી ગયો તો સ્વાભાવિક છે કે તમારો પ્રવાહ ઘટશે, અને એટલા માટે પ્રવાહ થઈ ગયો હવે 2.8. તો મિત્રો જે દરમિયાન પ્રવાહ 2.8 થયો એ દરમિયાન શું તાપમાન હજુ તમારું 27 જ રહ્યું? પેલા તારનું તાપમાન ના, તો શું કામ પ્રવાહ બદલાય? એનું તાપમાન વધી ગયું, અને એ તાપમાન આપણને શોધવાનું કહ્યું છે. હવે એનું તાપમાન કેટલું? વાત સમજાઈ ગઈ છે મિત્રો? કદાચ મને લાગે. તો હવે તમને ખ્યાલ આવ્યો. હા, વોલ્ટેજ બદલાયો ના, એ તો 230 નો 30 આપ્યો છે. પ્રવાહ તો અવરોધ બદલાઈ ગયો એટલા માટે પ્રવાહ બદલાઈ ગયો. તો હવે મિત્રો એક વાત તો તમને ક્લિયર થઈ કે અહીંયા ભાઈ અવરોધનું મૂલ્ય તો આપ્યું જ નથી, પણ બંને વખત તમને વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય આપી દીધું છે. તો આપણું ઓરડાના તાપમાને અવરોધ શોધી શકીશું, અને પછી ગરમ થયા પછીનો એટલે કે જ્યારે પ્રવાહ 2.8 વહે છે એ દરમિયાનનો અવરોધ તો શોધી શકીશું, કારણ કે આપણે જોડે વોલ્ટેજ અને પ્રવાહ તો ઓલરેડી આપેલા છે, મળી ગયા છે. અને એવો એક્ઝામ્પલ આપણે કરી ચૂક્યા છીએ કે જેમાં આપણે વોલ્ટેજ અને પ્રવાહ આપેલો હોય ને અવરોધની જરૂર પડતી હોય. તો પ્રારંભિક હવે આખી રકમ સમજાઈ ગઈ હશે એવું હું માની લઉં છું. ન ખ્યાલ આવ્યો હોય તો કોઈને તો ફરીથી લેક્ચર રિવાઇઝ કરીને જોયા કરજો મિત્રો, YouTube ઉપર પડ્યું છે આ ચેનલ ઉપર. તો T0 શરૂઆતનું તાપમાન એટલે કે સંદર્ભ તાપમાન, વોલ્ટેજ દરમિયાન 230, એ દરમિયાન જે પ્રવાહ વહેતો હતો તો I0. હવે બદલાયેલો પ્રવાહ તો એને આપણે શું કહીશું? T તાપમાન 2.8. એ દરમિયાનનું તાપમાન નક્કી કરવું છે. લગાવો ફોર્મ્યુલા મિત્રો, RT R0 બ્રેકેટમાં 1 આલ્ફા T T0. એનામાંથી T શોધવો છે. અરે ભાઈ, T શોધવો છે તો આ બાકીની કિંમતો પેલી બાજુ મૂકવી પડે, T ને કરતા બનાવવો પડે. T ને કરતા બનાવવા જઈએ તો આલ્ફા પેલી બાજુ જો R0 ને પેલી બાજુ મૂકવો પડશે, આલ્ફા ને મૂકવો પડશે, T0 ને મૂકવો પડશે. પણ આપણી જોડે R0 અને RT નથી. કઈ વાંધો નહીં, વોલ્ટેજ ને પ્રવાહો આપેલા છે. તો RT બદલાયા, તાપમાન બદલાયા પછીનો અવરોધ, તો એ દરમિયાન R બરાબર V upon I. તો V તો એટલો ને એટલો છે, I કયો લેવાનો? 2.8 આવશે. I કેમ? એ બદલાયા પછીનો
બદલાયા પછીના તાપમાનનો પ્રવાહ છે R0 V/I0 શરૂઆતનો આપણો પ્રવાહ, શરૂઆતનો અવરોધ તો શરૂઆતનો પ્રવાહ, V તો બંને સમાન છે તો બદલાયાથી VV કેન્સલ અને I0 ને મેં પેલી બાજુ મૂકી દીધા તો શું થઈ ગયું I0/I તો અહીંયા વધ્યું 1 + α t - t0 1 પ્લસ માં છે તો પેલી બાજુ જઈને માઈનસ થશે તો I0/I -1 આલ્ફા હવે ગુણાકારમાં રહ્યો તો એ પાછો ભાગાકારમાં જશે આ t0 માઈનસ માં છે પેલી બાજુ જઈને પ્લસ માં થશે હવે બધી કિંમતો મૂકવાની રહી મિત્રો હવે ધ્યાનથી સાંભળજો હવે કામ તમારું બાકી રહ્યું છે હવે તમારે શું કરવાનું છે અહીંયા આ ક્યાં કેવી રીતે આવી ખબર પડી ગઈ હવે I0 ની કિંમત મૂકો તમે 3.2 I ની કિંમત મૂકો 2.8 1 મૂકો આનું સાદુરૂપ આપ્યા પછી એને આલ્ફા વડે ભાગી દો મતલબ 1.7 * 10⁻⁴ વડે ભાગી દો પછી t0 ની કિંમત જે 27 છે એની અંદર એડ કરી દો આનું સાદુરૂપ આપો એટલે તમને આન્સર મળે છે 868.2 એટલે કે 868.2 સેન્ટીગ્રેડ સેલ્સિયસ ખ્યાલ આવી ગયો ઓકે તો આ હતો આપણો એક્ઝામ્પલ બસ તો અહીંયા એક નવી શું વાત શીખ્યા એક આપણે કહ્યું કે એક ધ્યાનમાં રાખજો તો કે કોઈ પણ તારમાં શરૂઆતમાં પ્રવાહ હોય એના કરતા અલ્પ સમય બાદ પ્રવાહ થોડો ઓછો થઈ જાય જેને અને પછી એ કોન્સ્ટન્ટ રહેશે કારણ કે જે તાપમાન વધુ તો વધી ગયું પછી એ પ્રવાહ લગભગ અચળ રહેશે એટલે એનું નામ છે ભાઈ સ્થાયી પ્રવાહ એ સ્ટેટિક કરંટ છે આપણો ખ્યાલ આવ્યો તો એક અહીંયા આપણે ભણ્યા સ્થાયી પ્રવાહ વાળી વાત ભણ્યા અને બીજી તો એ જે આપણે જે જૂની વાત હતી આગળના એક્ઝામ્પલ કે અવરોધ ના આપ્યો હોય પણ વોલ્ટેજ અને પ્રવાહ આપ્યો હોય તો નક્કી કરી શકાય છે અવરોધને ઓકે તો એક્ઝામ્પલ 8 એક્સરસાઇઝ ના 8મા એક્ઝામ્પલ ને અહીંયા કમ્પ્લીટ કરીએ આગળ એ મિત્રો હવે આપણી જોડે આ ટાઈપના એક્ઝામ્પલ હવે નથી હવે આપણે ડ્રિફ્ટ વેગના એક્ઝામ્પલોમાં જઈશું ધ્યાનથી સાંભળજો મિત્રો હવે જે આપણી જોડે VD ના જે સૂત્રો છે એને યાદ કરીશું અને એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ હવે પહેલો જ એક્ઝામ્પલ છે એક્સરસાઇઝ નહીં ઉદાહરણ નંબર 1 એમાં 3 ભાગ છે બે ભાગમાં કોઈ ખાસ ગણતરી નથી તો અહીંયા હું ભાગ A પહેલા આપણે કમ્પ્લીટ કરીએ છીએ શું કહે છે મિત્રો 9 × 10³ કિલોગ્રામ પ્રતિ ઘન મીટર ઘનતા તથા 10⁻⁷ મીટર સ્ક્વેર આડછેદ વાળા તાંબાના તારમાં ફરીથી મિત્રો કોન્સન્ટ્રેટ થઈને સાંભળો એક તાર છે જેની ઘનતા છે 9 × 10³ કિલોગ્રામ પ્રતિ ઘન મીટર અને 10⁻⁷ મીટર સ્ક્વેર આડછેદ એ જે તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ છે 10⁻⁷ અને આટલી એની ઘનતા છે ઓકે તાર શેનો છે તાંબાનો છે હવે આની અંદર પ્રવાહ વહેવામાં આવે છે વોલ્ટેજ આપ્યો છે પ્રવાહ વહેવા લાગ્યો કેટલો પ્રવાહ વહે છે 1.5 એમ્પિયર પ્રવાહ વહે છે તો ડ્રિફ્ટ વેગની ગણતરી કરો અને બાકીની જરૂરી કિંમતો આપણને આપી છે કે તાંબાનો પરમાણુ ભાર 63.5 ગ્રામ પ્રતિ મોલ છે તેમજ એક પરમાણુમાંથી એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે યાદ કરો કે કોઈ પણ તારમાં પ્રવાહ વહેવા માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે બીજા ધારો કે સોડિયમ છે તો એમાં સોડિયમના દરેક પરમાણુમાં 11 ઇલેક્ટ્રોન છે પણ એ 11 ઇલેક્ટ્રોન પ્રવાહ ઉત્પન્ન નથી કરતા મિત્રો 10 તો અંદર જ જકડાયેલા રહે છે કક્ષકમાં ભ્રમણ કરતા રહે છે એ પરમાણુને છોડીને નથી જતા પણ 11મો ઇલેક્ટ્રોન જે છે એ આમાંથી નીકળી જાય છે જેને આપણે મુક્ત કહીએ છીએ એ પ્રવાહના નિર્માણમાં ભાગ ભજવે છે તો અહીંયા એ જ કહ્યું છે કે ભાઈ તાંબાના પરમાણુઓ જે છે તારમાં એ દરેક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત મળે છે એવું અહીંયા તમે ધારી લો હવે ધ્યાનથી સાંભળજો અહીંયા તમને મિત્રો ઘનતા આપી છે આડછેદ આપ્યું છે એટલે ઘનતા ρ કહીશું આડછેદ a કહીશું
આ આપણો એ થઈ ગયો આડછેદ. મેં અહીંયા નીચે યાદી નથી બનાવી, તમે લખજો કે નીચે એ બરાબર એટલા. આ થઈ ગયો પ્રવાહ, જેને આપણે I કહીશું. આ થઈ આપણી ઘનતા, ρ કહીશું ઘનતા. આ થયો આપણો પરમાણુ ભાર. ઓકે, હવે મિત્રો આને નોંધ કરી લીધી હોય અથવા તો જો હું સાઈડમાં જાઉં તો સ્ક્રીનશોટ લઈ અને પછી લખી દેજો, કારણ કે મારે આની જરૂર પડશે તો હું એટલો થોડો ભાગ હટાવી દઉં છું એમાંથી. ઓકે, ચાલો તો સ્ક્રીનશોટ લઈને કામ પૂરું કરી દેજો. ઓકે, હા, તો ધ્યાનથી સાંભળજો મિત્રો. અહીંયા તમને કિંમતો આપી છે, અહીંયા તમે ધ્યાનથી સાંભળો. આપણને ખબર છે ભાઈ ડ્રિફ્ટ વેગ એટલે વીડી શોધો. તો વીડી આપણને બે રાશિમાં આવે છે. એક J ના સૂત્રમાં વીડી આવે છે, એક I ના સૂત્રમાં વીડી આવે છે. I ઉપરથી વીડી શોધવો હોય તો આપણી જોડે સૂત્ર છે NaVDE. ધ્યાનથી સાંભળજો. હાલ આ એક્ઝામ્પલની ગણતરી હું ત્યાં કરી રહ્યો છું. I is equal to NaVDE. આવું આપણી જોડે સૂત્ર હતું. જો J હોય તો J is equal to NVDE. એમાં એ આવતો નહોતો. આગળના લેક્ચરમાં આપણે આપણી થિયરી ભણી ગયા, સૂત્ર તાર્યા હતા. હવે મિત્રો તમારી જોડે પ્રવાહ હોય VD શોધવો હોય તો પછી આ રીતે જ કામ કરવું પડે કે VD is equal to I upon NaE. હવે તમને ખબર પડી છે કે આમાંથી અહીંયા કેટલી કિંમતો આપી છે અને અહીંયા કઈ કિંમતો ખૂટે છે. પ્રવાહ આપી દીધો છે. ઓકે, પ્રવાહ આપણને મળી ગયો છે 1.5. એ છે 10⁻⁷. E ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ખબર ના હોય તો કહી દઉં, 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. મિત્રો યાદ રાખી લેજો, કાયમ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે તમારો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો એ બાકી શું રહ્યું? શું નથી આપણી જોડે મિત્રો? વીડી શોધવા માટે આપણી જોડે I છે, એ છે, E છે. તો આપણી જોડે શું નથી? N નથી. N છે શું? તો કે N એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ભણી ગયા છે મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મતલબ એકમ કદ હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોન કેટલા હોય એને આપણે સંખ્યા ઘનતા કહીશું, જે આપણી જોડે નથી મિત્રો અહીંયા. તો એને આપણે પહેલા શોધવું પડશે, પછી તો બાકીની કિંમતો મૂકવાની રહી. એક્ઝામ્પલ પૂરો થઈ ગયો મિત્રો. હવે ખાલી ગણતરી જ કરવાની રહી, લખવાનું જ રહ્યું. બાકી મેં આખું સમજાવી દીધું. પ્રવાહ આપ્યો તો વીડી શોધો તો તમારી જોડે બીજો કોઈ સૂત્ર નથી. I બરાબર NaVDE. આ સૂત્ર જ એપ્લાઈડ કરવું પડે. કારણ કે હા, જ્યારે મિત્રો તમને પૂછે અમને કઈ રીતે ખબર પડાવી હતી? એક મિનિટ સાંભળો. કોઈ પણ રકમ હોય એને બરાબર એને ધ્યાનપૂર્વક વાંચો. એમાં કેવી કિંમતો આપી છે ને બહાર કાઢો અને પછી શું પૂછ્યું છે એના ઉપર ફોકસ થાઓ. તો આપણે કહ્યું કે અહીંયા ભાઈ ઘનતા છે. ઓકે, બીજું આડછેદ છે, પ્રવાહ છે અને બીજું પરમાણુ ભાર છે. પરમાણુ ભાર, ઘનતા એ તો ડાયરેક્ટલી આપણને કે સૂત્રમાં દેખાતા નથી, પણ આડછેદ અને પ્રવાહ છે અને ડ્રિફ્ટ વેગ શોધવો છે. ડ્રિફ્ટ વેગ તો પછી ખબર પડી જાય તરત કે હા, પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનું એક જ સૂત્ર છે, I બરાબર NaVDE. તો અહીંથી કરતા બનાવવો પડે. તો VD I upon NaE. તો આપણી જોડે IAE છે, N નથી. મતલબ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા નથી. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન. હવે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન લાવવા ક્યાંથી? તો અહીંયા એક લાઈન લખી છે, એક પરમાણુમાંથી એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. એક પરમાણુમાંથી એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તો આનો મતલબ એવો થયો કે જો એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મળતો હોય તો એનો મતલબ એવો થયો કે 5 પરમાણુ હોય તો 5 ઇલેક્ટ્રોન મળે.
500 પરમાણુ હોય તો 500 ઇલેક્ટ્રોન મળે. મતલબ જેટલા તાંબાના પરમાણુ હશે એટલા આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળશે. તો એક કામ કરીએ મિત્રો, એકમ કદમાં તાંબાના પરમાણુ શોધી લઈએ તો કામ ઈઝી થઈ જાય, કારણ કે જેટલા પરમાણુ એટલા મુક્ત ઇલેક્ટ્રોન. હવે ખબર પડી કે નહીં? અને મિત્રો તમને જ્યારે હવે આ એક રીત યાદ જ રાખી લેજો. જ્યારે તમને પરમાણુ ભાર આપ્યો હોય, પરમાણુ ભાર જ્યારે પરમાણુ ભાર આપ્યો હોય ત્યારે તમારે જો પરમાણુઓની સંખ્યા શોધવાની જરૂર પડે તો તમારે આ જ મેથડનો ઉપયોગ કરવાનો થાય. ધારો કે અહીંયા હું તાંબાના પરમાણુ ભારની વાત કરું તો તાંબાનો પરમાણુ ભાર છે 63.5. આવો રફમાં ગણતરી કરો તો મિત્રો આપની ગણતરી મેં અહીંયા કરી રાખેલી છે. ઓકે, 63.5 ગ્રામ પ્રતિ મોલ એનો એકમ એવો છે. તો કિલોગ્રામમાં ફેરવવા હોય તો 10⁻³ ઘાત. તો કે આટલા કિલોગ્રામમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? તો હવે મેં કહ્યું કે એક યાદ રાખી લેજો. રીત યાદ રાખી લેજો, રકમ યાદ નથી રાખવાની. તો મિત્રો કોઈ પણ દ્રવ્યના પરમાણુ ભાર જેટલા દળમાં, શું બોલ્યો? કોઈ પણ દ્રવ્ય હોય, કોપર, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ એટસેટ્રા, કોઈ પણ દ્રવ્યના પરમાણુ ભાર જેટલા દ્રવ્યમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? જો પદાર્થ અણુઓનો બનેલો તો અણુઓ, પરમાણુઓનો બનેલો હોય તો પરમાણુ. પરમાણુની સંખ્યા હોય તમને ખબર છે એવોગેડ્રો અંક જેટલી, મતલબ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલી હોય. આ ફિક્સ છે મિત્રો, તમને ખબર જ છે. ના હોય તો એ યાદ રાખી લેજો. પરમાણુ ભાર હોય એમાં આટલી હોય. બધામાં 63.5 નહીં. સોડિયમનો ધારો કે પરમાણુ ભાર 23 છે મારા ખ્યાલથી, તો ત્યાં સોડિયમ 23 ગ્રામ હોય, મતલબ 23 ગુણ્યા 10⁻³ ગ્રામ હોય, કિલોગ્રામ હોય. તો એમાં આટલા પરમાણુ સોડિયમના હોય. તાંબાનો પરમાણુ ભાર 63.5 છે, તો 63.5 કિલોગ્રામ કરું તો ગુણ્યા 10⁻³ તો આટલાની અંદર આટલા પરમાણુ હોય. તો પરમાણુઓ નક્કી કરવાની મેં એક રીત શીખવી દીધી કે એમાં એટલા પરમાણુ હોય. હા, હજુ એને આપણે ત્રિરાશી મૂકીને પૂરું કરીશું. હવે આપણે જેટલા દળના તમારે પરમાણુ શોધવા હોય તો તમારે જ્યારે પરમાણુ ભાર આપેલ પરમાણુ શોધવા હોય તો પહેલા તો આ મૂકી દઈશું, પરમાણુ ભાર જેટલા દળમાં એવોગેડ્રો અંક જેટલા પરમાણુની સંખ્યા. હવે તમારે ધારો કે કેટલા શોધવા છે? આપણે કહ્યું એકમ કદમાં રહેલા પરમાણુ શોધવા છે. તો કે એકમ કદમાં જેટલું દળ હોય એટલા પરમાણુ શોધવા છે. મિત્રો અહીંયા તમને કે એકમ કદમાં સમાયેલું દળ મળે છે. ઓબ્વિયસલી 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ ઘન મીટર. હવે બીજી વાત યાદ રાખી લેજો કે ઘનતા જે એકમ કદમાં સમાયેલું દળ, ઘનતા એટલે એકમ કદમાં સમાયેલું દળ. હવે દ્રવ્યની ઘનતા કહો કે 1 ઘન મીટરમાં, મતલબ એકમ કદમાં સમાયેલું દળ કહો. વાત એટલે તો હું જો ઘનતા જેટલા દળમાં પરમાણુઓની સંખ્યા શોધું, હવે બરાબર કોન્સન્ટ્રેટ થજો. જો હું ઘનતા જેટલા દ્રવ્યમાં પરમાણુની સંખ્યા શોધું તો એ મેં કેટલામાં શોધી કે પરમાણુની સંખ્યા 1 ઘન મીટરમાં, મતલબ એકમ કદમાં મેં પરમાણુની સંખ્યા શોધી. કેવા ખબર પડે કે નહીં? તો 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ. તો અહીં 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામમાં કેટલા? તો આ રીતે તમને શું મળી જાય? આ ઉપર જશે 9 ગુણ્યા 10⁻³ ઘાત 63.5 ગુણ્યા 10⁻³ આ તો ત્યાં રહેશે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. કોઈ લખવાની જરૂર નથી. કેમ? બાજુમાં લખી દીધું તમે ટોપ ટીપ. મારે તમને સમજાવવું છે આપણું. ઓકે, તો આ મળી ગઈ પરમાણુની સંખ્યા. તો આ દાખલામાં આપણને એકમ કદમાં રહેલા પરમાણુઓની સંખ્યા મળી. તો જોઈ લો, અહીં 63.5 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામમાં આટલા પરમાણુ. તો 9 ગુણ્યા 10⁻³ ઘાત એટલે કે ઘનતા જેટલા દ્રવ્યોમાં કેટલા? તો આ મેં મૂકી દીધો n નું મૂલ્ય. ઓકે, n મળી જાય. પણ મિત્રો અહીંયા તો શું છે? તમે કહો સર આપણે તો પરમાણુની સંખ્યા નથી શોધવી, આપણે તો સૂત્રમાં જે યાદ કરો NaVDE, એમાં
એમાં આપણો સ્મોલ n જોઈતો હતો, મતલબ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન નક્કી કરવા હતા. કઈ વાંધો નહીં. શું કહે છે? દરેક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મળે છે. તેથી શું? તેથી જેટલા પરમાણુ એટલા જ મુક્ત ઇલેક્ટ્રોન. તો પછી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર પણ કેટલી? જેટલા કેપિટલ N છે એટલા. કેપિટલ N શું છે? એકમ કદમાં સમાયેલા પરમાણુની સંખ્યા. સ્મોલ n શું છે? એકમ કદમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો શું કામ પરમાણુની સંખ્યા એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બની ગઈ? કારણ કે એક પરમાણુમાંથી જ એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તો જેટલા પરમાણુ એટલા મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, તો સ્મોલ n મળી ગયો મિત્રો. હા, હવે કદાચ તમને અહીંયા એવું લખ્યું હોત તો એ પણ ચર્ચા કરી લઈએ જોડે જોડે. ધારો કે એક પરમાણુમાંથી બે ઇલેક્ટ્રોન મળે છે. તો મિત્રો જેટલા પરમાણુ હોય એ પરમાણુને 2 વડે મલ્ટીપ્લાય કરો, એ તમારા મુક્ત ઇલેક્ટ્રોન બને. ખબર પડી કે ના પડી? ઓકે, તો પરમાણુમાંથી જે પ્રમાણે ઇલેક્ટ્રોન મળતા હોય તે નક્કી કરી દઈશું. તો સ્મોલ n થઈ ગયો. બસ હવે તો સૂત્ર મિત્રો, I NaVd. Vd ને બનાવ્યો કરતા, તો Vd I NaE. ચાલો હવે અહીંયા મૂકી દો કિંમત. I ની કિંમત 1.5, પછી n ની કિંમત હું પછી મૂકું. A ની કિંમત મૂકી દીધી 10⁻⁷, E ની કિંમત મૂકી દીધી 1.6 × 10⁻19². n ની કિંમત શું દે મિત્રો? તો આ રહી આપણી જોડે n ની કિંમત કેટલી? 9 × 10⁻³ આ પદ છેદમાં આવશે. તો જે 63.5 × 10⁻³ હતો એ છેદમાં આવ્યું. છેદનો છેદ મેં ક્યાં મૂકી દીધો? અંશમાં. ટૂંકમાં બધી કિંમતો મૂકી દીધી છે. કેલ્સી વડે એનું સાદુરૂપ આપતા આપણને આન્સર મળે છે 1.098 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. 10⁻³ હટાવી દો. તમને ખબર છે 10⁻³ હોય જોડે તો એને મિલીમીટર કહી શકાય. તો 10⁻³ હટાવી દો તો 1.098 મિલીમીટર, અથવા તો 10⁻³ હોય તો મીટર પર સેકન્ડ. હવે મિત્રો એક ખાસ વાત કે બુકમાં જે કેલ્ક્યુલેશન કરેલી છે એમાં તમારા એવો બેડરો અંકનું મૂલ્ય 6.022 એવું નથી લીધું, પણ 6.6 × 10⁻23² લઈ લીધું છે. તો એમના આન્સરમાં તમે અહીંયા જે જો મેં જે આન્સર લખ્યો છે એ લગભગ બુક પ્રમાણે જ લખ્યો છે, પણ બુકમાં એમણે પાછળના અંક નથી લીધા. મિત્રો આટલા બધા આવડી કિંમતને અવગણી ન શકાય. આપણે જે લીધું છે એક્યુરેટ લીધું છે, એપ્રોક્સિમેટ નથી લીધું. તો તમે જ્યારે કેલ્સી વડે સાદુરૂપ આપો તો પાછળના અંકમાં કોઈ વેરિએશન આવે તો તમે એક્યુરેટ છો, ખોટા નથી. તો એનું ધ્યાન રાખવું. આ જે છે જવાબ તમારો 6 × 10⁻23 પ્રમાણે છે, અને આ જે લખ્યો છે તે અને તમે અહીંયા સાદુરૂપ આપીને મૂકશો એ વધારે એક્યુરેટ આવશે. આના કરતા પાછળના ડિજિટમાં ચેન્જીસ આવશે જે વધારે એક્યુરેટ છે, વધારે સાચો આન્સર છે. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો? મને એવું લાગે છે કે એકદમ ખબર પડી ગઈ છે. હા, હવે એક છે બાકીનો ચર્ચા કરવાની વાત, પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હા મિત્રો, યાદ આવ્યું કે લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ હતો, લેક્ચર 11 એક્ઝામ્પલ લગભગ મારા ખ્યાલથી ત્રીજો એક્ઝામ્પલ હતો. હા, લેક્ચર 11 એક્ઝામ્પલ નંબર 3. એમાં ભૂલથી રકમમાં 75.3 એવી કોઈ કિંમત હતી. 75.3 એની જગ્યાએ લેવાઈ ગયું 73.3. તો એ 73.3 જે છે એ હટાવી અને એની જગ્યાએ ખાલી તમે 75.3 લઈ લેજો મિત્રો. તો કેટલાક સ્ટુડન્ટની કોમેન્ટ હતી છે લાસ્ટ આન્સરમાં થોડું વેરિએશન આવે છે. એનો એ જ રીઝન છે કે રકમમાં જે તમારા કંઈક અવરોધનું મૂલ્ય 73.3 છે એની જગ્યાએ 75.3 લઈ લેજો. લેક્ચર 11 એક્ઝામ્પલ નંબર 3 એની અંદર 73.3 ની જગ્યાએ 75.3 મૂકીને ગણવા તો એ વધારે એકદમ જે અંદર લખ્યો છે એવો આન્સર મળી જશે.
બાકી મિત્રો તમને ખ્યાલ છે કે મેથડ એક આઈડિયા ખબર પડવી જોઈએ, એ બહુ આપણા માટે મહત્વનું છે. તો આજે આટલા સુધી રાખીએ. ચલો મિત્રો, કંઈક મજા આવતી હોય તો લાઈક કરો, ઘણા બધા સ્ટુડન્ટ સુધી પહોંચાડો, મતલબ શેર કરો. અને તમે ચેનલ સાથે જોડાઈને જો દરેક વિડીયોને જો જોવા માંગતા હો, ઘણું બધું અહીંયા આપણે ભણવાના છે આ ચેનલ ઉપર, તો સબસ્ક્રાઇબ કરી દો. ચાલો તો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.